સોમવારની વાર્તા। શ્રાવણ માસના પ્રથમ સોમવારે આ કઠિન પરંતુ મહાફળદાયક વ્રત શરૂ કરવું। આ વ્રત સર્વ મનોરથ સિદ્ધ કરનાર છે। પુત્રહીન દંપતી પુત્ર પ્રાપ્ત કરે છે, નિધનને ધન મળે છે, મૂર્ખ જ્ઞાની બને છે। પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રાતઃકાળે સ્નાનાદિક પરવારી શિવ મંદિરે જઈ શિવ, પાર્વતી અને ગણેશજીનું પૂજન કરવું, ઉપવાસ કરવો, વાર્તા સાંભળવી, નૈવેદ્યમાં સાકર લઈ તેના 4 ભાગ કરવા। એક ભાગ શિવજીને ધરાવવો, બીજો રમતા બાળકને આપવો, ત્રીજો જાતે આરોગવો, ચોથો જળમાં પધરાવવો। પૂર્ણ ભાવભક્તિથી વ્રત કરવું। મંછાવટી નગરીમાં ગિરજાશંકર નામનો એક કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો। કોઢના કારણે એને કન્યા મળતી ન હતી। બ્રાહ્મણે ઘણા દારૂ કર્યા પણ કોઢ ન મટ્યો। છેવટે કોઈ જ્ઞાનીની કહેવાથી 16 સોમવારનું વ્રત કર્યું। એ વ્રતના પ્રભાવે બ્રાહ્મણને કાયા કંચવર્ણી થઈ। ગામે ગામથી માગા આવવા લાગ્યા। બ્રાહ્મણે ગુણવંતી નામની એક રૂપાળી અને ગુણવાન કન્યાને સાથે લગ્ન કર્યા। પતિ પત્ની ભગવાનનું સ્મરણ કરતા કરતા સંસાર સુખ ભોગવવા લાગ્યા। એવામાં ચોમાસું આવ્યું, બારે મેઘ ગાંગા થયા। બ્રાહ્મણના ઘરની દિવાલ તૂટી પડી। પતિ પત્ની બંને જીવ બચાવવા ભાગ્યા। 8 દિવસની હેલી મંડાણી। વરસાદ અટકવાનું નામ લેતો નહીં। લોકોના જીવ પડી કે બંધાયા। ઘર ખેતરો ડૂબી ગયા। વરસાદ અટક્યા પછી બ્રાહ્મણ બ્રાહ્મણીને કાટમાળ ખસેડી ત્યાં એક ઝૂંપડું બાંધ્યું। ગામ આખામાં ભૂખમરો ચાલતો રહ્યો। ત્યાં બ્રાહ્મણને ભિક્ષા કોણ દે? બ્રાહ્મણે પરદેશ જવાની વાત વિચારી ત્યારે પતિવ્રતા બ્રાહ્મણી બોલી કે સુખે સિધાવો નાથ, મારી જરાય ચિંતા ન કરશો, હું તો પારકા કામ કરીને પેટનો ખાડો પૂરીશ। બ્રાહ્મણ તો ખંભે ખડિયો નાખીને ચાલતો થયો। ગામે ગામે ફર્યો પણ ક્યાંય કામ મળતું નથી। રખડતા રઝળતા નાંદી ઋષિના આશ્રમે આવ્યો। ઋષિને પ્રણામ કરી ડરતા ડરતા પોતાના દુઃખની વાત જણાવી। ઋષિને દયા આવી ને બ્રાહ્મણને આશરો દીધો। બ્રાહ્મણે ત્યાં 2 દિવસ આરામ કર્યો, પછી વિદાય માગી। ત્યારે દયાળુ ઋષિએ એને એક જ જડીબુટ્ટી આપતા કહ્યું કે હે બ્રાહ્મણ, આ સજીવન બુટ્ટી છે। આ બુટ્ટી ઘસીને મરેલા માણસને પીવાથી એ સજીવન થાય છે। આનાથી એક માણસ સજીવન થશે, તેથી યોગ્ય પાત્ર દેખાય ત્યાં ઉપયોગ કરજે। બ્રાહ્મણે જડીબુટ્ટી લઈને ચાલતો થયો। રસ્તામાં એક નગર આવ્યું। આખા નગરમાં શોક છવાયેલો જોઈ એને વિસ્મય થયું। આગળ જતા કોઈનું હૈયાફાટ રુદન સાંભળ્યું। બ્રાહ્મણને લાગ્યું કે રાજમહેલમાં કોઈ કરુણ આક્રોશ કરી રહ્યું છે। પૂછપરછ કરતા જાણવા મળ્યું કે રાજાના એકનો એક કુંવર મૃત્યુ પામ્યો છે, તેથી આખા નગરમાં શોક વ્યાપી ગયો છે। બ્રાહ્મણને ઋષિએ આપેલી જડીબુટ્ટી સંજોની જડીબુટ્ટી યાદ આવી। એ તો દરવાણાની રજા લઈને મહેલમાં ગયો। રાણીને હૈયાફાટ રુદન કરે છે અને રાજાને લમણે હાથ લઈને બેઠો છે। બ્રાહ્મણે રાજા પાસે જઈને બોલ્યો, હે રાજન, મને રજા આપો તો હું તમારા કુંવરને સજીવન કરું। રાજાને લાગ્યું કે નક્કી આ માણસ ગાંડો થઈ ગયો છે। મળતા તે કાંઈ બેઠા થતા હશે, પણ ડૂબતાને તણખલાને સહારો રાજાએ હા પાડી। બ્રાહ્મણ કુંવરને સબ પાસે ગયો। બધા રડવાનું ભૂલી તમાશો જોવા લાગ્યા। બ્રાહ્મણે સજીવન બુટ્ટી ખરલ પર ઘસી એક ટીપું રેડતા જ કુંવરના સપમાં ગરમી આવી। બીજા ટીપે કુંવરની આંખો ખુલી અને ત્રીજા ટીપે તો કુંવર આળસ મરડીને બેઠો થઈ ગયો। રાજા રાણી તો લાકડીની જેમ બ્રાહ્મણને પગમાં પડી ગયા। બ્રાહ્મણ તો ઘડીકમાં વૈભવશાળી બની ગયો। રાજાએ એને રાજ પુરોહિત પદ આપી રહેવા મહેલમાં આપ્યો। સેવા માટે દાસ આપ્યા। ભર્યા દરબારમાં ઇનામ અકરામી નવાજી ધનથી તોડ્યો। આ બાજુ મંછાવટી નગરીમાં ગુણવંતી પેટે પાટા બાંધીને દુઃખના દહાડા વિતાવે છે। પતિની રાહ જોતી જોતી સુકાઈને કાંટો થઈ ગઈ છે। જતા આવતા યાત્રીઓને પતિના સમાચાર પૂછે છે। રાત આખી રડવામાં વીતે છે। પારકા પાણી ભરતા ભરતા માથે ટાલ પડી ગઈ છે। દહીંના દળી દળીને હાથમાં છાલ પડી ગયા છે। એવામાં પવિત્ર શ્રાવણ માસ આવતા સૌ સ્ત્રીઓ મહાદેવજીનું વ્રત કરવા લાગી। ગુણવંતીએ વ્રત લીધું। ઘરમાં અન્નનો દાણોય નહોતો, તેથી નકોરડો ઉપવાસ થયો। સાંજે પડોશીને ઘેર પુત્ર જન્મ થતાં સાકરના પેંડા વહેંચ્યા। એક
ગાંગડો ગુણવંતીને પણ આપ્યો. ગુણવંતીએ સાકરનું પાણી પીધું અને શિવનું સ્મરણ કરતા નિંદ્રાધીન થઈ સપનામાં શિવજીને આવીને કહેવા લાગ્યા, દીકરી, તે જાણે અજાણે મારી સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે. આ વ્રત આ પૃથ્વી પર ઉમા એ મને પામવા માટે કરેલું. હું તારા પર પ્રસન્ન થયો છું. હું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરી ભાવે કરીને ઉજવણું કરજે. તારી મનોકામના પૂર્ણ થશે. બીજા દિવસે ગુણવંતીએ વ્રતની વિધિ વિગતવાર જાણી અને સાકરિયા સોમવારનું વ્રત ચાલુ રાખ્યું. આ રીતે 15 સોમવાર ગયા. 16મા સોમવારે વ્રત ઉજવવાનું હતું, પણ ઘરમાં ખાવા ન હતું. ત્યાં ઉજવણું કઈ રીતે કરવું? ગુણવંત તો લમણે હાથ દઈને રડવા લાગી. એ જ દિવસે ગિરજાશંકર 70 પેટી ખાય તોય ન ખૂટે એટલું ધન લઈને આવ્યો. દુઃખના આંસુ હર્ષના બની ગયા. પછી બંનેને સાથે મળીને વ્રત ઉજવ્યું. 4 શેર ઘઉંનો લોટ લીધો, 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળનો લાડુ બનાવ્યો. 4 ભાગ કરીએ. એક મહાદેવને ધરાવ્યો, બીજો રમતો બાળકોને, ત્રીજો ગોવાળને આપ્યો અને ચોથા ભાગનો પ્રસાદ વહેંચ્યો. પછી બ્રાહ્મણે ઝૂંપડીની જગ્યાએ વિશાળ હવેલી બાંધી, આંગણામાં મોટું શિવાલય બનાવ્યું. પતિ પત્ની બંને શિવને ભજવા લાગ્યા. શિવની કૃપાથી બ્રાહ્મણીને કુખે દેવતાઈ તેજવાળો પુત્ર જન્મ્યો. આમ સૌ સારાવાના થયા. હે પ્રભુ, સાકરિયા સોમવારનું વ્રત જેવું બ્રાહ્મણને ફળ્યું, જેવું બ્રાહ્મણીને ફળ્યું, એવું સૌને ફળજો. હે ભોળાનાથ.